હેલો મિત્રો, હું છું પરમા સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર આપણે કૃષિ વિશે ભણવાનું છે, ચેપ્ટર 8. તો આપણે જોઈએ, પ્રશ્ન નંબર છે, ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? તો જોઈએ તો પુરાતન કાળથી ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ રહ્યું છે. અંગ્રેજોના શાસન દરમિયાન અને આઝાદી પછી પણ ભારત કૃષિ આધારિત દેશ છે. કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું અને એ પહેલાં પણ ભારતમાં અંદર ખેતી આધારિત દેશ હતો અને આઝાદી પછી પણ ભારત કૃષિ આધારિત દેશ છે. એની અંદર ઉત્પાદન, રોજગારી અને નિકાસની કમાણી જેવી બાબતોમાં ભારત કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. 2011ની વસ્તી ગણતરી મુજબ દેશની 68.8% ગ્રામીણ વસ્તી રોજગારી માટે કૃષિ ક્ષેત્રો પર આધાર રાખે છે. તો કેટલા ટકા લોકો કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે? તો અહીંયા 68% લોકો 68.8% લોકો ગ્રામીણ વસ્તી કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે. જે ભારતીય અર્થતંત્ર વિવિધ કૃષિ ક્ષેત્રો કૃષિ ઉપર અવલંબે છે. જો કોઈ કારણસર કૃષિ ક્ષેત્ર ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો તેવા સંજોગો ચીજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ન મળતા લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. આમ જો ભારત કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે. તેથી ભારત ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. તો આ તો પહેલો